નમસ્કાર, હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. યોગ એ આપણી પરંપરા છે. 2014માં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય મહાસભામાં પ્રસ્તાવ મૂક્યો અને સ્વીકારાયો. ત્યાર પછી 2015થી 21 જૂને આખા વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગ એ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માને સંતુલિત કરતું એક બહુ મહત્વનું પરિબળ છે. આ વર્ષની ખાસ વિશેષ થીમ છે સ્વસ્થ વૃદ્ધત્વ. એટલે જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય, જેમ જેમ વ્યક્તિ વૃદ્ધત્વ તરફ જાય, તેમ તેમ એમનું સ્વાસ્થ્ય પણ સારું અને નિરોગી રહે એ ખૂબ જરૂરી છે. અને એના માટેનું સાધન એ યોગ છે. સમગ્ર વિશ્વ આપણી ભારતીય પરંપરાની નોંધ લીધી. આખા વિશ્વમાં આજે યોગ પ્રસ્થાપિત થયેલ છે. આપણા સૌ માટે યોગનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓની એકાગ્રતા માટે, મનને શાંત રાખવા માટે યોગ ખૂબ જરૂરી છે. ખાસ કરીને આજના આધુનિક અને ઝડપી યુગમાં તણાવ એટલે સ્ટ્રેસ, ડિપ્રેશન અને ચિંતાને ઘટાડવા માટેનું એક બહુ મહત્વનું સાધન એટલે યોગ છે. એટલે યોગ માત્ર 21 જૂને જ નહીં, પરંતુ આપણા જીવનની ગુણવત્તા વધારવા માટે રોજ યોગ કરવો જોઈએ. યોગ એ માત્ર શારીરિક કસરત નથી. યોગ આપણા મનને, આપણા શરીરને સ્વસ્થ રાખે છે. માટે આજના દિવસે ખાસ કરી વિદ્યાર્થીની બહેનોએ સંકલ્પ કરવો રહ્યો કે રોજ અડધો કલાક યોગ કરીશું. યોગ કોઈ એક દિવસ કરવાની વસ્તુ નથી. એને જીવનના એક ભાગ તરીકે વણી લેવાની જરૂર છે. રોજથી રોજ જીવન વધુ ને વધુ ઝડપી થતું જવાનું છે. ત્યારે ચિંતાઓ, જુદા જુદા પ્રકારના સ્ટ્રેસ, જુદા જુદી રીતે જ્યારે જીવન સંઘર્ષપૂર્ણ બન્યું છે, ત્યારે યોગને જીવનનો એક ભાગ બનાવીને રોજ યોગ કરવો જોઈએ. એટલે આજના દિવસે ફરીથી બધાને યોગ દિવસની શુભકામનાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય સ્વદેશી.